હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે અપૂર્ણાંક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રેક્શન. ઓકે, અપૂર્ણાંક કોને કહેવાય પહેલા એ આપણે સમજીએ. જ મિનિટ. ઓકે, અપૂર્ણાંક કોને કહેવાય? તો કે મારી સાથે લખો તમે કે કોઈ એક વસ્તુ કે પદાર્થના બધા જ ભાગ સરખા હોય તેમાંથી કોઈ એક અથવા વધુ ભાગની પસંદગી કરવી. અપૂર્ણાંક સંખ્યામાં લખવામાં આવે ત્યારે એવું માની લેવું કે બધા ભાગ સરખા છે. એટલે કે શું કહેવા માંગે છે તમને કે ધારો કે આવી રીતે એક બોક્સ છે, બરાબર છે, એમાં ટોટલ 9 ખાના છે. ઓકે, એમાંથી આ એક ખાનું, હજી એક ખાનું, એટલે કે ટોટલ 2 ખાના છે ને ભરેલા છે. તમે જો બધા ખાના સરખા છે. ઓકે, એટલે જો મેં તમને લખાયું કે બધા જ ભાગ સરખા હોવા જોવે, તો કે બધા જ ભાગ સરખા છે. એમાંથી કોઈ એક અથવા વધુ ભાગની પસંદગી કરી, તો મેં 2 બોક્સની પસંદગી કરી. ટોટલ મારી પાસે કેટલા બોક્સ છે? તો કે 9. તો કે 1 2 3 4 5 6 7 8 9. 9 માંથી મેં 2 બોક્સની પસંદગી કરી છે. એને મારે અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો હું શું લખીશ? ટોટલ પહેલા નીચે લખીશ કે 9, એમાંથી મેં જેટલા ભાગની પસંદગી કરી એટલે 2. આને કહેવાય 2/9. આ મેં અપૂર્ણાંકમાં લખ્યું કહેવાય, બરોબર. હવે આ 2 છે એને શું કહેવાય? તો કે અંશ કહેવાય. અને 9 છે એને શું કહેવાય? તો કે છેદ કહેવાય. ઓકે, આને શું વંચાય? તો કે 2/9. એટલે કે શું આપણે એને માનવાનું કે ટોટલ 9 છે, એમાંથી 2 ની પસંદગી કરી છે. ઓકે, હજુ એક એક્ઝામ્પલ જોઈએ. બોક્સ છે, એના મેં ટોટલ 6 ખાના કર્યા. 1 2 3 ખાના મેં પસંદગી કરી છે. ઓકે, તો ટોટલ હું નીચે લખીશ છેદમાં, તો કે ટોટલ 6 ખાના છે, એમાંથી મેં 3 ની પસંદગી કરી. હવે જ્યારે આપણે છેદ ઉડાડો, એ જે ચેપ્ટર શીખ્યા હતા કે છેદ કેવી રીતે ઉડાડો, આમાં છેદ ઉડે છે કે 3 દુ 6 થાય, આ 3 દુ 6 થાય. હવે અહીંયા જે નથી એટલે એ શું માનવાનું? તો કે 1, એટલે કે 1/2 આનો આન્સર થાય. કે આને તમારે અપૂર્ણાંકમાં લખવું હોય તો તમે 1/2 લખી શકો, બરાબર છે. હવે એવું હોય, એના મેં 4 ભાગ કર્યા. ઓકે, 4 ભાગ છે મારી પાસે. ઓકે, આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ, ચારેયની મેં પસંદગી કરી નાખી. તો કેવી રીતે લખીશ? તો કે ટોટલ મારી પાસે 4 ભાગ છે. ઓકે, એ ચારેય ભાગમાંથી મેં ચારેય ભાગની પસંદગી કરી નાખી. તો 4 એકા 4 એમ છેદ ઉડે, તો અહીંયા 1 અને અહીંયા 1, 1/1 એટલે કે 1. તો જ્યારે બધા જ ભાગની પસંદગી કરી નાખી હોય તો એનો જવાબ શું આવે? તો કે 1 એનો જવાબ આવશે. ઓકે, એ પ્રમાણે
થોડા ક્વેશ્ચન છે તે આપણે સોલ્વ કરીએ અને હું તમને સમજાવતી જાઉં એટલે તમને વધુ આઈડિયા આવશે. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, હવે શું કીધું છે કે અહીં આપેલ આકૃતિમાં સફેદ ભરેલા ખાનાને અપૂર્ણાંકમાં દર્શાવો એમ તમને કીધું છે. તો તમે જુઓ ટોટલ તમારી પાસે ખાના કેટલા છે, તો કે ટોટલ 4 ખાના છે. ઓકે, અને એમાંથી સફેદ ખાનાની પસંદગી આપણે કરવાની. તો સફેદ ખાના કેટલા છે, તો કે 3 ખાના છે. તો કે 3/4 આ આકૃતિને અપૂર્ણાંકમાં જો લખવું હોય તો કેવી રીતે લખાય, તો કે 3/4 લખાય કે ટોટલ 4 છે એમાંથી 3 ની પસંદગી કરેલી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો તમે જુઓ તો આમાં તો 9 ખાના છે અને 9 9 ની પસંદગી કરી છે. એટલે આપણે ટોટલ 9 ખાનામાંથી 9 9 ની પસંદગી કરી છે. એટલે કે 9 એકા 9, એટલે કે અહીંયા 1 અને અહીંયા 1, એટલે 1/1 એટલે કે શું આન્સર આવશે, તો એનો આન્સર આવશે 1. નેક્સ્ટ જોઈએ તો આપણે હમણાં જોયું હતું કે જ્યારે આમાં તમે આ આકૃતિમાં જુઓ તો કે 4 ત્રિકોણ છે અલગ અલગ, બરાબર. કયા કયા, તો કે આ 1, આ 2, આ 3 અને આ 4. ઓકે, તો તમે જુઓ કે 4 ખાના છે અને 4 4 ની પસંદગી કરી નાખી છે. તો આપણે જોયું હતું કે જેટલા ટોટલ હોય, આ હવે યાદ રાખવાનું કે જેટલા ટોટલ હોય અને એ બધાની જ પસંદગી કરી હોય ત્યારે એનો આન્સર શું આવે, તો કે 1 આન્સર આવશે, બરોબર. આનો આન્સર તો 1 આવી ગયો. ઓકે, હવે આમાં તમે જુઓ તો કે ટોટલ 4 છે, એટલે અહીંયા હું લખીશ છે ટોટલ 4 અને એમાંથી પસંદગી કેટલી કરીશ, તો કે 2 ની, એટલે કે હું લખીશ 2. તો તમે જો આમાં તે છેદ ઉડે છે, 2 દુ 4, એટલે કે 1/2 આન્સર આવશે. ઓકે, હવે આનો ટોટલ મારે કરવું છે તો અહીંયા તો 1 આવ્યું અને અહીંયા 1/2 આવ્યું. તો હવે એનું મારે શું કરવાનું, તો કે સરવાળો કરવાનો. તો જ્યારે 1 + 1/2 આવી રીતે હોય તો તમે એને કેવી રીતે લખી શકો, તો કે એને તમે મિશ્ર સ્વરૂપમાં 1 1/2 એમ લખી શકો. ઓકે, કઈ રીતે હું તમને કહું. તો તમે આનું મિશ્ર સ્વરૂપ છે તો એને તમારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો તમારે શું કરવાનું, આ બેનો ગુણાકાર કરવાનો. તો 2 એકા 2 અને અહીંયા તમારે સરવાળો કરવાનો. 2 એકા 2 અને વત્તા 1 એટલે કે 3/2 અપૂર્ણાંકમાં આવે, બરાબર છે. હવે 3/2 કેવી રીતે આવ્યું એ હું તમને કહું. આ શું છે, 1 1/1 ગણવાનું, કઈ ન હોય છેદમાં એટલે, અને 1/2. હવે તમે આ બે નો લસા લ્યો, 1 અને 2 નો લસા, તો 2 લસા આવે. 1 અને 2 નો મેં તમને ગયા લેક્ચરમાં લસા કાઢતા શીખવાડ્યું હતું. તો તમે જુઓ તો કે 1 એકા 1, અહીંયા 1 આવી ગયો અને અહીંયા તો કઈ ન હાલે એટલે 2 અને 2 એકા 2. તો આ બે નો આપણે ગુણાકાર કરીએ એટલે કે 2 એકા 2, એટલે કે લસા શું આવશે, 2. હવે આને મારે અહીંયા 2 લાવવા માટે કેટલા હારે ગુણવાના, 2 હારે. તમારે અહીંયા 2 હારે ગુણવા પડશે. તો કે 2 એકા 2 વત્તા અહીંયા તો 2 છે તે, એટલે 1 હારે ગુણ આમનામ જ મૂકી દેવાનું, એટલે કે 1, એટલે 2 ને 1 3/2. તો આવી ગયું 3/2. ઓકે, અને મિશ્ર સ્વરૂપમાં તમે આવી રીતે જાતે રીતે કરી શકો કે સીધું તે લખી નાખવાનું આવી રીતે મિશ્રમાં. ઓકે, હજુ એક એક્ઝામ્પલ આપું. આ એક આખું 0 વર્તુળ અહીંયા કરું છું. મારી પાસે 3 વર્તુળ છે. આ વર્તુળ મેં આખું સિલેક્ટ કર્યું, આ વર્તુળે મેં આખું સિલેક્ટ કર્યું અને આ વર્તુળમાં 2 ભાગમાં મેં એક ભાગ ખાલી સિલેક્ટ કર્યો છે. તો તમે જો આ જેટલા ભાગ છે એ બધા જ સિલેક્ટ કરી નાખ્યા એટલે આનો એક જવાબ આવશે. આ બધા ભાગ છે એમાં સિલેક્ટ કરી નાખ્યો એટલે એમનો એક જવાબ આવશે. હવે આમાં ટોટલ કેટલા ભાગ છે, તો કે 2 ભાગ છે. આમાંથી મેં કેટલા સિલેક્ટ કર્યા, તો કે 1. આ બધાનો મારે સરવાળો કરવાનો. તો 1 ને 1 2 વત્તા 1/2 થયું આવડું. તમે સીધું લખી શકો કે 2 1/2. તો આ તમારો આન્સર થશે. એ જ રીતે હવે તમને એમ કીધું છે કે એક છોકરાને એક પરીક્ષામાં 50 માંથી 47 માર્ક આવે છે. ટોટલ કેટલા છે, 50. એમાંથી માર્ક કેટલા આવ્યા, તો કે 47. ટોટલ ક્યાં લખીશું, નીચે. અને એમાંથી માર્ક કેટલા આવ્યા, તો કે 47. તો એનો અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું. ઓકે, હવે બધા એને ખબર પડશે કે અપૂર્ણાંક કેવી રીતે લખવાનું. ઓકે, હવે બીજી ટાઈપ આપણે શીખીએ કે
અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવાના. તો પેલા અપૂર્ણાંકના કેટલા ટાઈપ છે એ તમને આવડવું જોઈએ. તમે લખો અપૂર્ણાંક. અપૂર્ણાંકમાં ટોટલ 3 ટાઈપ છે, એના 3 પ્રકાર છે. ઓકે, પેલું છે શુદ્ધ અપૂર્ણાંક. બીજું છે અશુદ્ધ અપૂર્ણાંક. ત્રીજું છે મિશ્ર અપૂર્ણાંક. ઓકે, શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે અંશ નાનો અને છેદ મોટો, એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. એક્ઝામ્પલ જોઈએ તો કે 3/4. તો તમે જો અંશ નાનો છે અને એનાથી છેદ મોટો છે, તો આને શું કહેવાશે? તો કે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ઓકે, હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં જોઈએ તો કે અંશ મોટો અને છેદ નાનો, એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. તો એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે 5/4. તમે જો આમાં અંશ છે એ મોટો છે અને છેદ છે એ નાનો છે, એને શું કહેવાય? તો કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો કે આપણે આવી રીતે લખીએ કે 3/1/4. હમણાં આપણે લખ્યું, તો એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે 4/3/2. આવું કંઈ પણ હોય તો એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. એટલે કે અપૂર્ણાંકના કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? કે જેનો છેદ મોટો હોય અને અંશ નાનો હોય, એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ મોટો ને છેદ નાનો. અને મિશ્ર અપૂર્ણાંક એટલે કે આવી રીતે જે લખ્યું હોય એને કહેવાય છે કે મિશ્ર અપૂર્ણાંક. ઓકે, હવે તમને શું કીધું છે? તો કે નીચે આપેલા અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો એને છે ને 2 રીતથી ફેરવાય. એક તો છે ભાગાકારની રીત. તો તમે આવી રીતે કરી શકો, 7/5 એટલે કે 7 અને એને ભાગ્યા આવી રીતે 5. આવી રીતે તમે એને લખી શકો કે 5 એકા 5 અને કેટલા વધ્યા? તો કે 2. હવે આ જે તમને આવ્યું ને એક, એને કહેવાય ભાગફળ. આજે આવ્યું એને કહેવાય શેષ. આ જે 5 છે એને કહેવાય ભાજક. તમારે મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો એ તમારે લખાય છે એનું સૂત્ર લખો. લખાવું મિશ્ર અપૂર્ણાંક. એ તમારે લખવું હોય તો આવી રીતે ભાગાકારની રીતથી તમારે કરવું હોય તો લખાય ભાગફળ શેષના છેદમાં ભાજક. આવી રીતે તમે મિશ્ર અપૂર્ણાંક લખી શકો. ઓકે, તો તમે જુઓ ભાગફળામાં શું છે? તો કે 1. પછી શું આવે? તો કે ઉપર શેષ અને નીચે છેદમાં ભાજક એટલે કે 5. તો 7/5 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 1/2/5 તમે લખી શકો. આ છે પહેલી રીત. એ જ રીતે બીજી રીતથી તમારે કરવું હોય તો તમારે શું કરવાનું? 7/5 છે એને તમારે છૂટા પાડી દેવાના. પેલા 5/5 કરો. 7માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 2 વધે. તો કે આ 2/5 એવું લખીએ, એનો સરવાળો કરો. બરોબર, તો હમણાં જ આપણે જોયું હતું કે આખો ભાગ 5 ભાગ છે તમારી પાસે અને એમાંથી 5 ભાગ તમે સિલેક્ટ કરો એટલે કેટલા થાય? તો કે 1 થાય. અને આ 2/5. તો હમણાં જ આપણે એનું જે આપણે કર્યું હતું એનું મિશ્ર સ્વરૂપમાં તમે સીધું લખી શકો. તો આવી ગયું 1/2/5, સેમ આન્સર બેયનો. તમે કોઈ પણ રીતથી કરી શકો. પણ જ્યારે મોટી સંખ્યા આપેલી હોય ત્યારે તમે આવી રીતે ભાગાકારની રીતથી કરો તો તમારો આન્સર છે એ ખોટો પડે નહીં. બીજું જોઈએ તો કે 13/5. આપણે ભાગાકારની રીતથી આપણે કરીએ તો કે 13/5. કે 5 દુ 10,
અહીંયા 3. હવે જે ઉપરનું જે ભાગફળ છે એ પહેલા આપણે લખવાનું તો કે 2. ઓકે, શેષ છે ઉપર જશે અને ભાજક છે નીચે આવશે એટલે કે 2 3/5. આ થયું પહેલી રીતથી. ઓકે, બીજી રીતથી કરીએ તો કે 13/5 છે એટલે પહેલા હું શું કરીશ, 5/5 કરીશ. 13 માંથી 5 ગયા, બરોબર, એટલે કેટલા રહ્યા, 8 રહ્યા. હજી હું એમાંથી 5 કાઢી શકું, હજી હું 5/5 કરીશ તો હવે કેટલા રહ્યા, 3 રહ્યા. તો કે હજી હું 3/5 કરીશ. તમે જો છેદ સરખા જ રાખવાના, આ જે અંશ છે એને જ ફેરવાનું. તો 5 ને 5 10 ને 3 13 થઈ ગયું. ઓકે, હવે આપણે કર્યું તો એમ જે સરખા ભાગ જેટલા હોય એટલા જ તે અંશ આપણે નક્કી કર્યા હોય એટલે એનો આન્સર શું થાય તો કે 1 થાય. વત્તા અહીંયા હજી હું 1 લખીશ. ઓકે, અને અહીંયા હું લખીશ 3/5 લખીશ. 1 ને 1 શું થશે તો કે 2 વત્તા 3/5 એટલે હું સીધું લખી નાખીશ 2 3/5. આન્સર મને બે સેમ મળી ગયા. ગમે એ રીતથી કરો આન્સર સરખા મળે. હવે જે રીતે આપણે આમાં જે રીતે ફેરવ્યું હતું કે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી આપણે શું કર્યું હતું, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યું હતું. હવે એ જ રીતે મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. એની માટે તમારે શું કરવાનું, ધારો કે 8 2/11 છે, આને તમારે ફેરવવાનું છે અપૂર્ણાંકમાં, બરાબર, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. એની માટે તમને હું આ એક્ઝામ્પલ ઉપરથી તે લખાવું કે પહેલા તમારે શું કરવાનું તો કે 11 ગુણ્યા 8, 11 ગુણ્યા 8 કરવાનું અને એને વત્તા આ 2 કરી નાખવાનું. છેદ તો સેમ જ રહેશે, છેદ સરખો, જે 11 છે એ 11 ને 11 જ મૂકી દેવાનું. આ એક એક્ઝામ્પલ તમે લખી નાખજો એટલે એ ઉપરથી તમને બધું આવડે. ઓકે, હવે તમે જુઓ 11 ગુણ્યા 8 એટલે 11 8 88 વત્તા 2 અને છેદ સરખો એટલે કે 11 નો 11 88 ને 90 90/11. હવે છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, ન ઉડતો હોય તો આ તમારો સીધો જવાબ થઈ ગયો. એટલે કે 8 2/11 હોય એને તમારે અપૂર્ણાંકમાં ફેરવું હોય તો શું લખવાનું તો 90/11. ઓકે, કેવી રીતે કર્યું તો કે આ બેનો ગુણાકાર કરવાનો, 11 8 88 અને પછી અહીંયા વત્તા કરી નાખવાનું. બીજું એક એક્ઝામ્પલ આપું, આવું છે તો કે 5 તેરી 15 ને 2 17 તો કે 17/3. ઓકે, એ જ રીતે આપણે અહીંયા ફેરવીએ 9 સત્તુ તો કે 63 ને 1 64 તો કે 64/9. આ અશુદ્ધ અપૂર્ણાંક થયો. આગળ જોઈએ તો કે 7 પંચા 35 36 37 ને 1 38 તો કે 38/7. આ તમારો આન્સર થઈ ગયો. આમાં જુઓ તો કે 11 તેરી 33 34 36 37 38 41/11. ઓકે, હવે એવી રીતનું હોય કે 3 11 આવી રીતનું છે કંઈક છેદ ઉડાડવાનું. તમને એક્ઝામ્પલ આપું તો કે 11 તેરી 33 ને 11 તો કે 44 તો કે 44/11 તો કે આનો ભાગ છેદ ઉડે તો 11 ચોક 44 તો આનો આન્સર શું થશે 4. એટલે કે જ્યાં છેદ ઉડતા હોય ને ત્યાં તમારે છેદ ઉડાડી દેવાના. ઓકે, આગળ જોઈએ. હવે તમને શું કીધું છે કે નીચે આપેલ અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત રૂપ શોધો. એટલે કે શું કહેવા માંગે છે, અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું, સંક્ષિપ્ત રૂપ. ઓકે, તો કે છેદ ઉડાડો, બીજું કઈ કરવાનું નથી. એનો શું કરવાનું તમારે છેદ ઉડાડી દેવાનો. તમને એવું લખ્યું અતિ સંક્ષિપ્ત રૂપ લખો એટલે કે છેદ ઉડાડવાનું, બીજું આમાં કઈ છે નહીં. મેં તમને કીધું છે 15 ને 18 એટલે 15 શું થાય 5 તેરી 15 6 તેરી 18
તમે જો આ 3 3 નો છેદ ઉડી ગયો, પછી કઈ છેદ ઉડતો નથી, એટલે કે 5/6. એટલે કે 15/18 જે અપૂર્ણાંક છે ને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવાનું હોય તો શું લખાય, તો કે 5/6. શું કર્યું મેં, છેદ ખાલી ઉડાડ્યો. ઘણીવાર ઘણાને ના ખબર હોય તો ન ખબર પડે કે એક્ઝામમાં કે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે હું કાઢવાનો છે, પણ કાંઈ ન હોય, ખાલી છેદ ઉડાડો એ તે. આ 55 છે એટલે શું થાય, તો કે 11/5. અને 33 એટલે શું, તો કે 11/3. તો કે 11 છેદ ઉડી ગયા. હવે 5 ને 3 માં કઈ કોમન છે નહીં, છેદ ઉડતા નથી, એટલે કે 5/3. એટલે કે 55/33 નું તમારે અતિ સંક્ષિપ્ત રૂપ લખવું હોય તો શું લખવાનું, તો કે 5/3. ઓકે, એમાં જોઈએ તો કે 9 × 9 9 9 81, 9 × 5 45. તો કે 9 9 નો છેદ ઉડી ગયો. 9 ને 5 માં કઈ કોમન છે, એટલે કે 9/5 તમારો આન્સર થશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. હવે શું કીધું છે કે નીચે આપેલ અપૂર્ણાંકના ઓછામાં ઓછા 2 સમ અપૂર્ણાંક બનાવો. તો પહેલા આપણે એનો કોન્સેપ્ટ આખો શીખીએ. તો કે હવે એના 2 પ્રકાર છે, તો કે સમછેદી અને વિષમછેદી. સમછેદી અપૂર્ણાંક એટલે શું, તો કે જેના છેદ સરખા હોય, જેમ કે 5/4 અને 3/4. તો તમે જોવાના છેદ સરખા છે, તેને કહેવાય સમછેદી અપૂર્ણાંક. સમછેદી અપૂર્ણાંક. વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય, 3/4 2/3. છેદ સરખા નથી, જો અહીંયા 4 છે ને અહીંયા 3 છે, તેને કહેવાય વિષમછેદી અપૂર્ણાંક. હવે જે વિષમછેદી અપૂર્ણાંક છે ને એને તમારે શુંમાં ફેરવવું પડે, સમછેદી અપૂર્ણાંકમાં ફેરવતા શીખવું પડે. કેવી રીતે, તો કે નીચે જે 4 ને 3 છે ને એનો લસા લેવાનો. 4 અને 3 નો લસા આપણે લઈએ તો કે 2 દુ 4, 3 નો ન પડે એટલે 3 આમ નામ, 2 કા 2, 3 આમ નામ, અને પછી 3, તો કે 3 એકા 3, 3 દુ 6 દુ 12. એટલે કે એનો લસા શું થશે, તો કે 12 લસા થશે. એટલે છેદમાં મારે શું મૂકવાનું, તો કે 12 મૂકવાનું. હવે 4 ને મારે 12 બનાવવાના હોય તો કેટલા આરે ગુણવા પડે, તો કે 3 આરે. તો નીચે 3 આરે ગુણવું તો ઉપર મારે 3 આરે ગુણવા પડે. 3 તેરી શું થાય, તો કે 9. અને હવે આ 3 છે એને 12 આરે કરવા માટે મારે શું ગુણવું પડે, તો કે 4 આરે. તો ઉપર 4 આરે ગુણીશ તો કે 4 દુ ને 8. ઓકે, આ રીતે તમે ચેન્જ કરી શકો. તો કે 9/12 અને 8/12 થઈ ગયા. જે 3/12 ને 2/3 છે એને સમછેદીમાં ફેરવવું હોય આ રીતે તો ફરી જાય, લસા લેવાનું પડે. ગયા લેક્ચરમાં મેં લસા કઈ રીતે લેવો એ શીખવાડી દીધું છે, એટલે હવે હું સીધો લસા લઈશ. હવે તમને શું કીધું છે કે નીચે આપેલા ઓછામાં ઓછા 2 સમઅપૂર્ણાંક બનાવો. સમઅપૂર્ણાંક બનાવવા માટે તમારે શું કરવું પડે, તો કે કોઈ પણ એક સંખ્યા આરે ગુણવું પડે. તમે આને 2 આરે ગુણ નાખો, નીચે 2 આરે જે છેદમાં કરો એ અંશમાં કરવાનું, એ કમ્પલસરી છે. તમે ગુણો, ભાંગો, બાદબાકી કરો, કંઈ પણ કરો, એને તમારે છેદમાં કરો એ અંશમાં કરવાનું, અંશમાં કરો એ છેદમાં કરવાનું, એ એક યાદ રાખવાનું. અહીંયા 1 દુ 2 કરું, 5 દુ 10 કરું. આ મને મળી ગયું 1/5 અને 2/10. તો આ મને સમઅપૂર્ણાંક મળી ગયા. જો તમે આને છેદ ઉડાડો તો 2 × 5 = 10, 1/5 આવી ગયું. સમઅપૂર્ણાંક એટલે શું, કે જે તમે લખો એનો જવાબ સરખો હોવો જોઈએ. સમઅપૂર્ણાંક છે ને અસંખ્ય હોય, તમે ગમે એની આરે ગુણો. આને તમે 3 આરે ગુણ્યા, 1 તેરી 3 અને 5 તેરી 15, તો એને તે સમઅપૂર્ણાંક જ કહેવાય. તમે એને છેદ ઉડાડો તો જો 3 × 5 = 15, તો પાછું 1/5 આવી ગયું, જે હતું એનું જ આવી ગયું. ઓકે, એટલે ગમે એની આરે તમે ગુણો. તમને એવું કીધું કે સમઅપૂર્ણાંક બનાવવાનું, એટલે તમારે ગમે એ સંખ્યા વડે ગુણ નાખવાનું, પણ બેટર કે તમે 2 આરે ગુણો તો તમને ઈઝી પડે. અને 2 આરે ગુણીએ તો કે 4 દુ 8, 9 દુ 18. હજી સમઅપૂર્ણાંક હજી એક ગોતો હોય તો 3 આરે ગુણો, તો કે 4 તેરી 12, 9 તેરી 27. ત્યાં બધા શું કહેવાય, તો કે સમઅપૂર્ણાંક કહેવાય. કે તમે છેદ ઉડાડો તો જવાબ 4/9 આવે. તમે જો આનો છેદ ઉડાડો
8/18 પેલા બે આરે છેદ ઉડાડો તો કે 2 ચોક 8 2 નવા 18 આવી ગયું. 4/9 બે આરે જ ભાગ હાલશે ને. ત્યાં તમે જો 8 છે તો કે 4 દુ 8 9 દુ 18 આ બે બે છેદ ઉડી ગયા એટલે કે 4/9. ઓકે. હવે તમને શું કીધું છે કે આ અપૂર્ણાંક છે એ કયું મોટું છે કયું નાનું છે કે બે સરખા છે એ તમારે કરવા માટે શું કરવાનું તો કે જો આમાં છેદ તો સરખા છે જ્યારે છેદ સરખા હોય જ્યારે સમછેદી અપૂર્ણાંકની સરખામણી કરવાની હોય ત્યારે શું કરવાનું તો કે અંશ જોઈ લેવાનો. બરાબર. સમછેદી અપૂર્ણાંકની સરખામણી એટલે કે જે છેદ છે એ સરખો હોય ત્યારે અંશ જોઈ લેવાનો. જો અંશ મોટો તો એ અપૂર્ણાંક મોટો, અંશ નાનો તો એ અપૂર્ણાંક નાનો. એટલે કે શું કહેવા માંગુ છું તો કે 5/4 3/4 1/4 7/4 આવી રીતે આપ્યું છે. હવે તમારે આમાં કહેવાનું છે કે કયું નાનું અપૂર્ણાંક છે અને કયો મોટો અપૂર્ણાંક છે. તો તમારે જોવાનું પેલા છેદ સરખા છે તો કે હા તો કે સમછેદી છે તો કે અંશને જોઈને તમને ખબર પડી જાય કે અંશ નાનો આમાંથી કયો છે તો કે 1 સૌથી નાનો છે એટલે કે આ નાનો થશે અને 7 સૌથી મોટો છે એટલે કે આ અપૂર્ણાંક મોટો થશે. ઓકે. સમછેદીમાં બીજું કઈ છે એ તમે સીધું કરી શકો. જો આ સમછેદી છે બરોબર આમાં આપણે ઉપર જ જોઈ લેશું તો કે આ 2 છે એ નાનો છે અને આ 5 છે એ મોટો છે એટલે કે આ અપૂર્ણાંક મોટો થશે અને આ અપૂર્ણાંક છે એ નાનો થશે. આમાં કઈ નિશાની આવશે તો કે ગ્રેટર ધેનની નિશાની આવશે. નેક્સ્ટ જોઈએ તો કે આમાં તમે જુઓ તો કે છેદ સરખા છે એટલે કે સમછેદી છે એટલે હું અંશ જોઈને જ કહી દઈશ આ 1 છે એ નાનો અને 6 છે એ મોટો. ઓકે. આમાં શું આવશે તો કે લેસ ધેન વાળી નિશાની આવશે. હવે એ જ રીતે પહેલા આપણે શું કરવાનું છે શું કીધું છે કે નીચે આપેલી વિષમછેદી અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંકમાં ફેરવવાનું પછી કહેવાનું. એ તમારે એ જ રીતે કરવું પડે. વિષમછેદી અપૂર્ણાંકની સરખામણી તમારે કરવી હોય વિષમછેદી અપૂર્ણાંકની સરખામણી એની માટે પહેલા શું કરવાનું તો કે વિષમછેદી અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંકમાં ફેરવવાનું. અને પછી સમછેદી અપૂર્ણાંકની રીત કરવાની કે અંશ મોટો એ મોટું અને અંશ નાનો એ નાનો. એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે. 3/4 અને 5/9. હવે મેં હમણાં તમને શીખવાડ્યું હતું કે જ્યારે છેદ સરખા ન હોય ત્યારે લસા લઈને છેદ સરખા કરવાના. તો કે 4 અને 9 નો લસા લઈશ 4 અને 9 પેલા 2 થી ભાગ લાવીશ 2 દુ 4 9 માં ન ચાલે એટલે આમ નામ 2 એકા 2 9 આમ નામ 3 3 તેરી 9 અને હજી 3 એટલે 1 1 આવી ગયું 3 તેરી 9 દુ 18 દુ 36 એટલે કે લસા શું થશે તો કે 36 થશે. ઓકે. હવે 4 ને મેં 36 કર્યું તો મારે કેટલા ગુણવા પડે 9 વારે તો 3 નહીં તે મારે 9 વારે ગુણવા પડશે તો કે 9 તેરી 27 એટલે કે 27/36 અને અહીંયા તે 36 લાવીશ તો 9 ચોક 36 તો ઉપર તે 4 આરે ગુણાશે તો 5 ચોક 20. ઓકે. હવે જુઓ હવે અંશ જોવાનો તો અહીંયા 27 છે અહીંયા 20 છે એટલે કે 20 નાનો એટલે કે આ નાનો અપૂર્ણાંક અને 27 મોટો એટલે કે આ મોટો અપૂર્ણાંક થશે. નિશાની મૂકવાની કે તો કઈ નિશાની આવે તો કે ગ્રેટર ધેનની નિશાની આવશે. બીજું જોઈએ તો કે 7 ને 5 નો લસા લઈશ 5 એકા 5 સોરી 7 અને અહીંયા 5 એકા 5 અને અહીંયા 7
બે જગ્યાએ કઈક આવે તો કે 7 પંચા 35, બેનું 35 35 સરખું મેં છેદ કરી નાખ્યા. ઓકે, હવે નીચે આ 7 ને મારે 35 કરવા માટે મેં છે ને યાર ગુણવું પડે 5 આરે, તો ઉપર એ 5 આરે ગુણીશ તો કે 6 પંચા ને 30. હવે અહીંયા 5 ને 35 કરવા માટે 7 આરે ગુણીશ તો ઉપર એ 7 આરે ગુણીશ તો કે 7 તેરી 21. તો જો 21 તો કે ઈ નાનો છે અને 30 છે ઈ મોટો છે, એટલે કે આ અપૂર્ણાંક છે એ મોટો થશે અને આ અપૂર્ણાંક છે એ નાનો થશે. કઈ નિશાની આવશે તો ગ્રેટર ધેન ની નિશાની આવશે. એની પછીની ટાઈપ જોઈએ હવે કે સમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી આપણે જોવાના છીએ. અહીંયા સરવાળાની નિશાની છે, અહીં તે સરવાળાની નિશાની છે. તો જ્યારે સોરી છેદ સરખા હોય ત્યારે એનો જ્યારે તમારે સરવાળો કરવો હોય ને તો પેલા છેદ તો આમનામ જ મૂકી દેવાના અને ઉપર જે અંશ છે ને એના સરવાળો કરી નાખવાનો. તો કે 3 ને 2 5, 5 ના છેદમાં 5 એટલે કે છેદ 5 એકા 5, એટલે કે આનો આન્સર શું થઈ જશે તો કે 1 એનો આન્સર થશે. પછીનું જોઈએ તો કે આમાં છેદ આમનામ જ મૂકી દેવાનો, એનું કઈ સરવાળાનું કશું કરવાનું એવું નહીં કરવાનું કે 15 + 15 તો કે 30, એમ નહીં. છેદ જે સરખો હોય ને એમને જ મૂકી દેવાનો, ખાલી અંશનો તે સરવાળો કરવાનો. તો કે 7 ને 2 9, તો કે 9 ના છેદમાં 15. હવે તમે જુઓ તો કે એમાં છેદ ઉડે છે તો કે 3 તેરી 9 થાય ને 3 પંચા 15 થાય, 3 3 નો છેદ ઉડે છે એટલે કે 3 ના છેદમાં 5, એટલે તમારો આન્સર શું લખવાનો 3 ના છેદમાં 5. એ જ રીતે અહીં 11 હું લખી નાખીશ 3 + 5 - 6, તો કે 5 ને 3 8, 8 - 6 ના છેદમાં 11, તો કે 2 ના છેદમાં 11 એનો આન્સર થશે. એટલે કે જ્યારે સમછેદી અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી હોય ને ખૂબ ઈઝી હોય, છેદ એમને એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો અને અંશનો તમને જે સરવાળો કીધો એ સરવાળો કરવાનો, બાદબાકી કીધું એ બાદબાકી, તમે જે નોર્મલી કરો છો સરવાળા બાદબાકી એમ જ કરવાનું હોય. પણ હવે જ્યારે વિષમછેદી અપૂર્ણાંક હોય એટલે કે છેદ સરખા હોય નહીં, એના સરવાળા બાદબાકી કરવાના હોય ત્યારે તમારે શું કરવું પડે તો કે એના છેદ છે એ સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે શું કરવું પડે તો કે લસા લેવો પડે. તો કે હવે મારે શું કરવું પડશે તો કે 8 12 અને 4 નો હું શું લઈશ લસા લઈશ. આ શું છે તો કે વિષમછેદી અપૂર્ણાંક ના સરવાળા બાદબાકી. ઓકે, 8 12 અને 4, એટલે 2 થી ભાગ ગલાવીશ, 2 ચોક 8, 2 છક 12, 2 દુ 4, 2 દુ 4, 2 તેરી 6, 2 કા 2, 2 કા 2, 3 આમના 1 અને 3, 1 3 દુ 6, 3 દુ 6 દુ 12 દુ 24, એનો લસા શું થશે તો કે 24 થશે. ઓકે, હવે 8 ને મારે 24 બનાવવા માટે 3 આરે ગુણવું પડશે, એટલે કે આખાને મારે 3 આરે ગુણવું પડશે, એટલે કે 5 તેરી 15. 12 ને 24 લાવવા માટે તો કે 2 હારે ગુણવું પડશે, તો કે 1 નહીં તે 2 હારે ગુણવું તો 1 દુ, એટલે કે 1 ગુણ્યા 2 એટલે કે 2. 4 ને 24 હારે કરવા માટે તો કે 6 હારે ગુણવું પડશે, 4 6 24 થાય, તો ઉપર તે 3 નહીં તે 6 હારે ગુણવું પડશે, તો કે 6 તેરી 18. તો હવે આપણે એ કરતા હતા એમ તે 18 ને 2 20, 20 ને 15 તો કે 35, તો કે 35 ના છેદમાં 24 તમારો આન્સર આવી ગયો. ઓકે, લસા લેતા જેને ગયું લેક્ચર સરખો જેને એટેન્ડ કર્યો હશે એને આ ચેપ્ટર આવડશે, કેમ કે જેને લસા લેતા ન આવડે એને આ સરવાળા બાદબાકી કરતા આવડે નહીં. નેક્સ્ટ જોઈએ તો કે 18 અને 27. પેલા અમારે છેદ સરખા કરવા માટે શું કરવું પડશે તો કે લસા લેવો પડશે. ઓકે, તો કે 2 નવા 18, 27 આમના 3 થી હલાવો, 3 તેરી 9, 3 નવા 27, 3 એકા 3 અને સોરી 3 તેરી 9 અને 3 એકા 3 તેરી 9 તેરી 27 ગુણ્યા 2, તો કે 7 દુ 14, 2 દુ 4 ને 1 5, એટલે કે 54. હવે
નીચે શું થઈ ગયું તો કે 18 થઈ ગયું. હવે 18 ને સોરી 54 થઈ ગયું. હવે 18 ને મારે 54 કરવું હોય તો શેની હારે ગુણવું પડે તો કે 3 હારે ગુણવું પડે. તો ઉપર 5 નહીં તો 3 હારે ગુણીશ તો કે 5 તેરી 15. અને 27 નું કેટલા હારે ગુણવું પડે તો કે 2 હારે ગુણવું. અહીંયા હમણાં જ કર્યું મેં ત્યારે 54 આવે તો કે 27 ને 2 હારે ગુણવું ત્યારે 54 આવે તો કે 4 ને મારે 2 હારે ગુણવા પડશે તો કે 4 દુ ને 8. તો હવે 15 ને 15 માંથી 8 જાય તો કેટલા રહે તો કે 7. તો કે 7 ના છેદમાં 54 એ તમારો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ તો કે મિશ્ર પ્રકારનું જ્યારે હોય છે આપણે પહેલા શું કર્યું તો કે સમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી જોયા. સમછેદીમાં છેદ સરખો એટલે છેદ સીધા મૂકી અને અંશના સરવાળા બાદબાકી કરી નાખ્યા. પછી આપણે શું જોયું તો કે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી જોયા. વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે કઈ રીતે જોયા તો કે વિષમછેદી અપૂર્ણાંકને આપણે શેમાં ફેરવ્યા તો કે સમછેદી અપૂર્ણાંક એટલે કે પહેલા જે છેદ છે એ સરખા કર્યા. છેદ સરખા કરવા માટે મેં શું કર્યું હતું તો કે લસા લીધો. તો લસા લઈ અને છેદ સરખો કરી અને પછી એનો ગુણાકાર જેટલા હારે મેં છેદનો ગુણાકાર કર્યો હોય એટલા હારે તે અંશનો ગુણાકાર કરી અને મેં સરવાળા બાદબાકી કર્યા. હવે કઈ ટાઈપ આવી તો કે મિશ્ર પ્રકારનો જે છે અપૂર્ણાંક એના સરવાળા બાદબાકી આપણે જોવાના. મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. મિશ્ર અપૂર્ણાંકને પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવવા પડશે તો કે 3 દુ આપણે જે ગુણાકાર કરતા હતા એમ 3 દુ 6 અને વત્તા અહીંયા 1 3 દુ 6 ને 1 7 ના છેદમાં 2. આને ફેરવું તો કે 5 દુ 10 ને 1 11 ના છેદમાં 2. હવે તમે જો છેદ સરખો છે એટલે આમ નામ કરી નાખીશ તો કે 2 અને 7 વત્તા 11 18 ના છેદમાં 2. હવે છેદ ઉડેશ તો કે 2 9 18 તો કે હા એટલે કે 9 તમારે આન્સર આનો આવશે. ઓકે, હંમેશા યાદ રાખવાનું કે છેદમાં 9 ના છેદમાં 1 છે એટલે કે નીચે એક છેદ હોય એ તમે ન લખો તો ચાલે. ઓકે, ઉપર હોય 1 ના છેદમાં 9 હોય તો એ તમારે કમ્પલસરી લખવું પડે. પણ 9 ના છેદમાં 1 છે તો 1 ન લખો તો હાલે. ઉપર 1 હોય તો એ હંમેશા લખવું પડે. હવે જોઈએ કે 4 તેરી 12 ને 2 14 14 ના છેદમાં 3 3 દુ 6 ને 1 તો કે 7 ના છેદમાં 3. હવે તમે જુઓ છેદ સરખા છે એટલે આમના મૂકી દઈશ 3 અને 14 માઇનસ 7 એટલે કે 7 ના છેદમાં 3 તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો હવે તમે જુઓ પહેલા આપણે મિશ્ર અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો કે 6 એકા 6 અને 5 11 11 ના છેદમાં 6 માઇનસ 12 એકા 12 ને 1 13 ના છેદમાં 12. ઓકે, 24 એકા 24 25 26 27 28 29 ને 31 ના છેદમાં 24. હવે તમે જુઓ છેદ છે એ વિષમ છેદી છે એટલે કે લસા મારે લેવો પડશે 6 12 ને 24 નો ત્યારે છેદ સરખા થશે. તો કે 6 12 અને 24 નો લસા લઈશ. પેલા 2 હારે લઈશ તો કે 2 તેરી 6 2 6 12 અને 12 દુ 24. ફરી 2 હારે લઈશ તો કે 2 તેરી 6 2 6 12. હજી 2 હારે લઈશ તો કે 3 3 અને 2 તેરી 6 અને પછી 3 હારે લઈશ તો કે 1 1 ને 1 3 દુ 6 દુ 12 દુ 24 એટલે કે છેદમાં શું આવશે તો કે 24 આવશે. 6 ને 24 લાવવા માટે 4 હારે ગુણવું પડશે તો ઉપર એ તે 4 હારે ગુણવું પડશે તો કે 11 ચોક 44. 12 ને 24 લાવવા માટે 2 હારે ગુણવું પડશે તો કે 13 ને 2 હારે ગુણવું પડશે તો કે 13 દુ 26 અને 24 તો એ એક હારે જ ગુણવું પડે 24 એકા 24 એટલે કે 31 ને એક હારે ગુણીશ એટલે પોતે 31 થઈ જશે. ઓકે, હવે શું છે તો કે 44 ને 31 છે ને એનો સરવાળો કરવો પડશે. અહીંયા સરવાળો 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 એટલે બાદબાકી લાસ્ટમાં રાખવાનું. તો કે 44 વત્તા 31 એટલે કેટલા થશે તો કે 75 માઇનસ 26 હું આમ નામ જ મૂકું છું અને છેદમાં તો 24 આમ નામ જ મૂકી દેવાનું. છેદને કઈ કરવાનું નહીં. ઓકે, હવે 75 માઇનસ કેટલા કરવાના તો કે 26 તો કે 75 માંથી 26 જાય તો કેટલા રહેશે તો કે 49. 49 ના છેદમાં 24 49 ના છેદમાં 24 એ તમારો આન્સર થશે. સમજાણું કે મિશ્રમાંથી શું કરવાનું અપૂર્ણાંકમાં ફેરવવાના. અપૂર્ણાંકમાં જ્યારે છેદ સરખા ન હોય ત્યારે લસા લઈને છેદ સરખો કર્યો મેં. છેદ સરખા કર્યા પછી
જેટલું જ છેદારે મેં ગુણાકાર કર્યો એટલો જ મેં અંશારે ગુણાકાર કરી અને પછી સરવાળા બાદબાકી કરી નાખ્યા. સરવાળા બાદબાકી તે આપણે જે પ્લસ માઇનસ વાળા સરવાળા બાદબાકી જ્યારે શીખ્યા હતા ત્યારે જ મેં તમને જે રીતનું કરાયું હતું કે પ્લસ 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 થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, એ પાછું આમાંય લાગુ પડે છે. એટલે તમે જો ચેપ્ટર છે ને એકબીજારે કનેક્ટેડ છે. પેલા પ્લસ માઇનસ વાળા મેં સરવાળા પેલા સાદા સરવાળા બાદબાકી શીખવાડ્યા, પછી પ્લસ માઇનસ વાળા સરવાળા બાદબાકી શીખવાડ્યા હતા. એ પછી આ જ્યારે લસાનું શીખવાડ્યું તમે જો આ લસાનું ચેપ્ટર જે છે એ આમાં કામ લાગ્યું. પ્લસ માઇનસ વાળા મેં જ્યારે સરવાળા બાદબાકી શીખવાડ્યા હતા એ આમાં કામ લાગે છે. તો તમે જુઓ આ જે બધા જ ચેપ્ટર છે ને એકબીજા હારે કનેક્ટેડ હોય છે. ઓકે, હવે આપણે શું કર્યું તો કે અપૂર્ણાંકનું સરવાળા બાદબાકી આપણે શીખ્યા, બધા અપૂર્ણાંકના શીખ્યા, સમછેદી, વિષમછેદી, મિશ્ર વાળા. ઓકે, હવે છે એ શું છે તો કે એના ગુણાકાર, અપૂર્ણાંકના ગુણાકાર. ગુણાકાર ખૂબ ઈઝી હોય છે. તો કે આ ઉપરનો છે ને ગુણાકાર બે કરી નાખવાનું, 15 ગુણ્યા 49 ને નીચેનું નીચે ગુણાકાર કરવાનો અને પછી છેદ જે ઉડતા હોય એ તમારે ઉડાડવાના. ઓકે, તો કે આ 3 પંચા 15 છેદ ઉડે છે તો કે હા. પછી 49 છે એનું કઈ 14 છેદ ઉડે છે તો કે નહીં. હા ઉડશે ને, 7 દુ 14 અને 7 7 49 એ છેદ ઉડી ગયા તો કે હા. હવે ઉપર જે છે એનો ગુણાકાર કરી નાખવાનો તો કે 7 પંચા 35 અને નીચે શું છે તો કે 2. હવે કઈ છેદ ઉડશે નહીં એટલે કે આનો ગુણાકાર કરીશ અને આન્સર શું આવશે તો કે 35/2. હજુ એક ગુણાકાર જેવું એક્ઝામ્પલ કરીએ તો કે 7/2 ગુણ્યા 16/35 ગુણ્યા 10/6. ઓકે, તમારે શું કરવાનું, જે ઉપર નીચે છે ને એના છેદ ઉડે આવી રીતે લખવાની જરૂર નહીં. 2 અઠ્ઠા તો કે 16, 7 પંચા 35, 5 દુ 10, હવે 2 ચોક 8 અને 2 તેરી 6. હવે કઈ છેદ ઉડતા નથી તો કે આ 4 દુ 8 એ ગુણાકાર કરી નાખવાના, નીચેનો નીચે ગુણાકાર કરવાનો તો ખાલી 3 જ તો કે 8/3 આન્સર થશે. આ ગુણાકારમાં એઝ ઇટ ઇઝ કશું કર્યા વગર છેદ ઉડાડી દેવાના. પણ અપૂર્ણાંકમાં જ્યારે ભાગાકાર હોય ત્યારે ભાગાકારને શેમાં ફેરવવાનું તો કે ગુણાકારમાં. ભાગાકારને ગુણાકારમાં ફેરવવા માટે એને વ્યસ્ત કરી નાખવાનું એટલે કે ફેરવી નાખવાનું. અંશ છેદ થઈ જાય, છેદ અંશ થઈ જાય એટલે કે 3/7 છે ને એની બદલે 7/3 આવી જશે. હજી આ ભાગાકાર છે એટલે ગુણાકાર કરવા માટે તો કે 7/8 છે ને એની બદલે 8/7 થઈ જશે. મેં શું કર્યું તો કે આ જે 7/8 હતું ને એને મેં શું કર્યું 8/7 ઉલટાવી નાખ્યું, એને ગુણાકાર કરી નાખ્યો. એટલે કે અપૂર્ણાંકનો જ્યારે ગુણાકાર હોય ત્યારે સીધું કરવાનું, પણ જ્યારે ભાગાકાર હોય તો ભાગાકારને ગુણાકારમાં ફેરવી અને ઉલટાવી નાખવાનું. હવે છેદ ઉડાડી દેવાનું જેમ કરતા તેમ. 7 ઉડી ગયા, 3 ઉડી ગયા, આન્સર શું થઈ ગયો 8/7. હવે કઈ એનો ભાગ ઉડતા નથી. ઓકે, હજી એક ભાગાકારનો આવી જ રીતે એક્ઝામ્પલ જોઈએ. 4/3 ભાગ્યા 16/27 ભાગ્યા 2/4 ભાગ્યા 8/20. ઓકે, આવી રીતે આપ્યું છે. તો પહેલું તો આમના મૂક દેવાનું 4/3. હવે ભાગાકારને ગુણાકારમાં ફેરવવા માટે પછીનું બદલાવાનું કે 27/16 થઈ જશે. હજી ભાગાકાર છે તો ગુણાકાર કરીને આને ફેરવી નાખવાનું તો કે 4/2. હજી ભાગાકાર છે તો ગુણાકાર કરીને આને ફેરવી નાખવાનું 20/8. હવે ઉપર નીચે છે જે જે ઉડતા હોય ઉડાડવાના કે ચોકે ચોકે 16, 3 9 27. આ 4 ઉડી ગયા. ઓકે, 2 ને 10 આરે 2 દાણ 10. ઓકે, હજી અહીંયા 10 ને 8 નો છેદ ઉડશે તો કે 2 પંચા 10 અને 2 ચોક 8. હવે કઈ છેદ ઉડશે નહીં. ઉપર શું 9 ને 5 એ બેનો શું કરવાનું ગુણાકાર. ઓકે, 9 પંચા તો કે 45 અને નીચે શું વધ્યું તો કે 4 એકલા વધ્યા એટલે કે 4 એટલે કે 45/4. ઓકે, આ છે ભાગાકાર. હવે ગુણાકાર ને ભાગાકાર બંને હોય તો શું કરવાનું તો કે 4/11 આમના ગુણાકાર વાળું તો આમનામ જ મૂકી દેવાનું. પછી ભાગાકાર છે એને ગુણાકાર કરવા માટે 143
છેદમાં શું કરી નાખવાનું તો કે 4. ઓકે, હવે તમે જો 4 4 ઉડી ગયા. ઓકે, હવે 143 છે એનું કઈ ભાગ ઉડે છે તો કે હા 11 ને આપણે કરીએ 143 ને 11 કરીએ તો કે 11 એકા 11, અહીંયા સોર્યું 3 એટલે કે 33, તો કે 11 તેરી 33, તો કે 11 ગુણ્યા 13 143 થાય. હવે કઈ ભાગ ઉડતા છેદ ઉડતા નથી તો કે 13 સત્તા તો કે 52, અલા 13 સત્તા 91 છેદમાં 3, તો કે 91 ના છેદમાં 3 તમારો આન્સર થશે. ઓકે, આઈ હોપ કે બધાને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છેદ કેમ સરખા કરવા, ભાગાકાર ગુણાકાર બધું જ તે આવડી ગયું હશે કે કયો અપૂર્ણાંક મોટો છે કયો નાનો છે. આજે આપણે આખું અપૂર્ણાંક બધું જ તે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આવી રીતે અપૂર્ણાંકનો જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કયો મોટો નાનો એ બધાની પ્રેક્ટિસ ઘરે કરજો એટલે તમને મગજમાં બેસી જાય. કેમ કે આનો તે અપૂર્ણાંકનો તે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનો કોન્સેપ્ટ છે એ આગળના ચેપ્ટરમાં આવશે કે અપૂર્ણાંક છે ને કેવી રીતે છેદ ઉડાડવાના, કેવી રીતે સરવાળા બાદબાકી કરવાના. ઓકે, ઘણીવાર એક્ઝામમાં આવી રીતે સીધું જ તે સાદું રૂપમાં આવી રીતે પૂછાશે અને ઘણા ચેપ્ટરમાં તે આવી રીતે સોલ્વ કરવાનું આવશે. એટલે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.